બાપુ તમને વિનંતી કરું છું કે અમે પણ તમારી નજરમાં છે અને તમને હાથ જોડે છે કે તમે બોલો થોડું એવું બાપુ તમે હવે થોડું ખુલ્લીને બોલો તો તમારો ખુલાસો આખી 18 લાખ પબ્લિક તમારી વાટ જોઈ રહી છે કે ઓગણનાથ બાપુ ગાદીપતિ બાપુ શું બોલે છે એવી મીડિયા દ્વારા વાટ જોઈ રહી છે। નમસ્કાર દર્શકો, સ્વાગત છે ઉદયવર ઠાકોર આપનું સ્વાગત કરું છું। અને હાલ જે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું હતું અને થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો, થરાદ જિલ્લાની જ્યારથી જાહેરાત થઈ હતી ત્યારથી લોકોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી હતી, તે લોકોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી હતી। અહીંયા ધાનેરા, દિયોદર અને દિયોદરમાં પણ લોકોએ વિરોધ કર્યો, ધરણા પર બેઠા 16 દિવસ વિરોધ લાંબો ચાલ્યો અને ભાભરમાં ત્યારબાદ ભાભરમાં પણ 30 જાન્યુઆરીના દિવસે રેલી આવે છે અને મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું। આ વિવાદ દિવસે ને દિવસે વધતો હતો, પણ હાલ જે વિવાદ શાંત પડી ગયો છે, તો આ વિવાદ શાંત પડવાનું કારણ શું હોઈ શકે? હુકમ છે હાલ જે આ વિરોધ જે ચાલી રહ્યો હતો વિરોધ એકદમ શાંત પડી ગયો, એનું કારણ છે ગુજરાતની જે ભાજપની સરકારે જે બનાસકાંઠાની અંદર જે આપણે વિભાજનનો જે અમને આયોજન કર્યું, એમને થરાદ જિલ્લો જાહેર કર્યો। ખાલી શું ગુજરાતની સરકારે જાહેર કર્યો કે બની ગયો નથી, જિલ્લો બની ગયો નથી। મારે તો એક જ એટલું કહેવું છે, ધાનેરા, કોંકરેજ, દિયોદર અને બાબર, હું એટલું જ એમને કહેવા માંગુ કે આપણી તમે કોઈ મામલતદાર સાહેબને આવેદનપત્ર ચાલુ રાખો, ધરણા ચાલુ રાખો, આપણી રજૂઆતો ચાલુ રાખો, આપણી જે 4 તાલુકા છે ને એ બધા આપણો વિરોધ અત્યારે ચાલુ રાખો, થરાદ જિલ્લો આપણો બની નથી ગયો। એટલે મારે તો ખાલી એટલું જ કહેવું છે કે 4 તાલુકાની તમે મત વિસ્તાર ગણો ને તો 10 લાખ મત વિસ્તાર છે। તો આપણે 10 લાખ મત વિસ્તાર હોય ને, કોઈને સંસદ સભ્ય બનાવે છે, કોઈને ધારાસભ્ય બનાવે છે, ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે આપણે કોઈ ગભરાવાની જરૂર નથી। આપણે ખાલી એક આપણી રજૂઆત કરવાની કે ભાઈ અમને વગર જિલ્લો આલો, અને વગર જિલ્લો આલો અમને, નહીતર અમને તમે પાલનપુરમાં રહેવા દો, અમારે થરાદની અંદર અમારે જવું નથી। અને કદાચ આપણે કોઈ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કોઈ એવું જાહેર જિલ્લો કર્યો હોય થરાદ, અને કોઈ અમને થોડી એવું લાગતું હોય કે શરમજોગ વાત કે ભાઈ મેં જિલ્લો બન્યો, હવે ફેરફાર કેવી રીતે કરી ગયું, તો ચલો જિલ્લો બનાવ્યો છે આપણા ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન એક છે, તો એમને પેલો આપણે એડવાઇસથી અભિનંદન આપે છે કે ચલો આપણે થરાદ જિલ્લો ભલે રહ્યો, અભિનંદન, અમને વગર જિલ્લો આપો અને પાલનપુર જિલ્લો આપો। એ ગુજરાતની અંદર એક જિલ્લો એવો નાનો છે કે 3 લાખ મતદારો છે, એ જિલ્લો બનાવ્યો છે, તો આપણે વગર જિલ્લામાં તો લગભગ 4 તાલુકા આવે એટલે 10 લાખની પબ્લિક થાય, તો જિલ્લો કેમ ના બની ગયા? આપણે એમને આવી રીતે જે ઓગણનાથ બાપુ એમને સદબુદ્ધિ આપે તો આવો નિર્ણય લે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એમને ભગવાન સુખી કરશે કે અમારો અન્યાય થયો છે, અમને અન્યાય આવો ના કરશો। અને મારે 4 તાલુકાને એક થોડું માર્ગદર્શન અત્યારે કહેવું છે, મારે એમને રજૂઆત કરવી છે કે મારા ઓગણનાથ ગાદીપતિ કે લગ્ન પ્રસંગે આવે એટલે એમને ઓગણનાથ ગાદીપતિ આપણે ત્યાં આપણા ઘરે ઓગણે આપણે પગલાં કરે, એના પછી આપણે એમનું ફૂલથી સન્માન કરે છે, ઢોલ નગારાથી આપણે સન્માન કરે છે, અને એ રીતે આપણે એમનું સન્માન કરી એમને જે વિસ્તારના હોય પગે લાગે છે, એટલું ગાદીપતિનું મૌન રાખે છે। અને બીજું મારે કહેવું છે, એ ગાદીપતિનું જે નોમ રાખે એ ભારતીય જનતા પાર્ટીના ભાજપના આગેવાનો વગર જિલ્લો બનવા માટે અત્યારે વિરોધમાં છે, તો તમે આટલું એમનું સન્માન કરો છો, તો વગર જિલ્લો આવે એના માટે તમે સન્માન કરો ને। તો મારે ભારતીય જનતા પાર્ટીના બાબર તાલુકા બાબર સાહેબ શહેરની જે આગેવાનો છે એમને પણ ઓગણનાથ લંબી ઉંમર આલે, અને તમે પણ હવે વગર જિલ્લા માટે જોડાઈજો, અને મારી પણ વિનંતી છે। બળદેવનાથ બાપુ લગભગ 20 થી 15 દિવસ અગાઉ ગાદીપતિ ઓગણનાથ બાપુ એ ગયા હતા આપણે પાકિસ્તાન હેકરાતમાના દર્શન કરવા માટે। હવે મારે પણ એમને કહેવું છે, હાથ જોડીને વિનંતી કરવી છે કે બાપુ તમે 15 દાડાથી 4 તાલુકાનો જે વિવાદ ચાલે છે, હવે તમારા મીડિયા દ્વારા તમારી લોકો અને મીડિયા વાત જોઈ રહી છે કે બાપની આમંત્રણ આપ્યું એટલે વડાપ્રધાન ત્યાં આવ્યા, એટલે વડાપ્રધાન દર્શન કર્યો, ગાદીપતિ બાપુએ ઓગણનાથ બાપુએ એમને આશીર્વાદ આપ્યા કે હવે વડાપ્રધાન આવ્યા છે તો આપણને જિલ્લો આપશે। તો બાપુને મારી વિનંતી છે કે તમે જે વડાપ્રધાનને આશીર્વાદ આપ્યા છે
તો આપણને આશા હતી કે વગર જિલ્લો બનશે. તો એ પ્રમાણે હવે આપણે બાપુ તમે થોડું ખુલીને બોલો. અને જે વડાપ્રધાન આવ્યા એ પછી આપણે આખા જિલ્લાને એવું લાગ્યું કે હવે વિભાજન જિલ્લો થાય 15,000 લાખ કે 20 લાખનો આપણી વસ્તી જિલ્લાનો મોટો જિલ્લો હોય. સરકારે નિર્ણય લીધો એ બરાબર છે, પણ અમને વગર જિલ્લો આપો એવું બાપુ તમે હવે થોડું ખુલીને બોલો. તો તમારો ખુલાસો આખી 18 લાખ પબ્લિક તમારી વાટ જોઈ રહી છે કે વગરનાથ બાપુ ગાદીપતિ બાપુ શું બોલે છે એવી મીડિયા દ્વારા વાટ જોઈ રહી છે. બાપુ તમને વિનંતી કરું છું કે અમે પણ તમારી નજરમાં છો અને તમને હાથ જોડે છે કે તમે બોલો થોડું વગર જિલ્લા માટે. ગાદીપતિ છો બાપુ, હાથ જોડીને વિનંતી કરું છું. વગરનાથની ગાદીપતિની તમને સતનું એક ઉદાહરણ આપું છું. જાણે એ ઘૂઘરા પહોંચે ને એટલે કોઈ માંગતા એ જાય એમના આશીર્વાદ આપે છોકરા બાબતે. અને બીજું એ કે બનાસકાંઠાની અંદર ને આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જાણ સંસદ સભ્યની ટિકિટ કે ધારાસભ્યની ટિકિટ એમના આશીર્વાદી લેવા જાય છે. અને વગર જિલ્લો બનવા માટે ભારતીય જનતા પાર્ટી એલર્જી કરે છે. ત્યારે બાબર તાલુકાના આગેવાન અને બાબર શહેરના આગેવાન શહેરના ભાજપના આગેવાનો અને તાલુકાના ભાજપના આગેવાનને કહેવા માંગુ છું કે તમે વગરનાથને અને વગર ગાદીપતિને માનતા હોય તો તમે જોડેજો અને તમે નિવેદન આપો કે વગર જિલ્લો બરાબર છે. તો તમને વગર બાપજી ખુશ રાખશે અને મારા આશીર્વાદ અને વગર બાપજી પણ ગાદીપતિ તમને આશીર્વાદ આપશે એવી મારી વિનંતી છે કે તમારું નિવેદન આપી દો કે વગર જિલ્લો બરાબર છે. અને એક ભારતીય જનતા પાર્ટીના આગેવાનને સમજાવો કે ભલે થરાદ જિલ્લો આપ્યો અભિનંદન પાત્ર, પણ એ સાઈડમાં અમને વગર જિલ્લો આપો, એમને સદબુદ્ધિ આલે એવી મારી વિનંતી છે. બાપુભાઈ તો અમારા ભગવાન છે. ગાદીપતિ અમારા વગરનાથ એટલે 18 કુમના ભગવાન છે. અમે તો એમને ભગવાન માનો છે. એટલે ભગવાન જાણે આશીર્વાદ આલ છે ને. અને જે ભારતીય જનતા પાર્ટી બાબર તાલુકાના બાબર શહેરના જે છે ને એમને અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનને એક એવા આશીર્વાદ આલ છે ને રાતોરાત સદબુદ્ધિ આવી જવાની. અત્યારે એમના આશીર્વાદની જરૂર છે. એમના આશીર્વાદથી સંસદ સભ્ય ધારાસભ્ય બનેલા. આશીર્વાદ વગર તો કોઈ બનવાનું જ નથી. વગરનાથ એટલે અમારા ભગવાન છે. આજની તારીખ આશા રાખું છું કે તમને આટલા બાપુ બધા મોને છે અને તમારી માટે આખો જિલ્લો આશા રાખે છે. તો તમે એક સરસ વગર જિલ્લો બને એવું શાંતિ સર નિવેદન આપી દો, મારી એવી વિનંતી છે. આ મારી આશા. એ ચોક્કસ થઈ તો વગર જિલ્લો જાહેર થાય તે માટે પરિબળ શું ત્યાં